વહેલી સવારે કેટલી થઈ ગઈ. જિંદગી અને મોત વચ્ચે માત્ર 20 સેકન્ડનું અંતર. વહેલી સવારે કેટલી થઈ ગઈ. પૂરાઈ ગયા હોંગે હા કોઈ 20 સેકન્ડ પહેલા જિંદગી હતી, આકાશી ઉડાન હતી, મંઝિલ પર પહોંચવાની ચાહ હતી, પરંતુ 20 સેકન્ડ બાદ મોત ઘાત લગાવીને બેઠું હતું. ઉડતું પ્લેન અચાનક ઢળવા લાગ્યું. પાયલટ મેડે 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 કહેવા લાગ્યો, પરંતુ મોત સાથે મુલાકાત નક્કી હતી. પ્લેન જોતામાં ધડામ થયું, પછી ધરતીકંપ આવનારો ધમાકો થયો. વિસ્ફોટ સાથે આગની જ્વાળાઓ ફેલાઈ. કાળા ધુમાડાએ આકાશને ઢાંકી દીધું. સૌથી ભયાવહ અકસ્માતે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો. આવા દર્દનાક મોતે સૌનું કાળજું કંપાવી દીધું. અમદાવાદ વિમાન દુર્ઘટનાની માહિતી જેમ જેમ સામે આવવા લાગી, સાંભળનારા ધ્રુજી ઉઠ્યા. વિચલિત કરનારા દ્રશ્યો જોવા માટે પથ્થરનું કાળજું જોઈતું હતું. ઘટના જેટલી દર્દનાક છે તેનું કારણ જાણવું એટલું જ મુશ્કેલ. मगर 1.25 लाख लीटर ईंधन विमान के अंदर ही था और लगभग गर्मी तापमान इतना ऊंचा हो गया कि किसी को बचाने की मौका ही नहीं मिला. अब मैं घटना स्थान पर भी जाकर आया हूँ. ટેક ઓફ સમયે વિમાન કેમ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું? શું ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું, કે પછી ફ્લાઇટ નંબર AI-171 ના ક્રેશમાં કોઈ अन्य एंगल છે? कांटेक्ट किया था क्या? वो मैसेज शायद दे रहा था कि यहाँ पे इमरजेंसी में थोड़ा मदद की जरूरत है. बाद में उन्होंने शायद कहा कि अभी हमें हमारे पास जो कुछ है तो खत्म हो रहा है. शायद ऐसा कुछ तो मैसेज दिया है, लेकिन मुझे लगता है कि थोड़ा हमें पेशेंस रखना चाहिए. किस स्तर पे हो रही किस स्तर હાહાકારી હવાઈ દુર્ઘટનાની તપાસ થશે. તપાસમાં સમય લાગશે, પરંતુ જે દુર્ઘટનાને લોકોએ જોઈ તેને ભૂલી શકવી સરળ નથી. આ ત્રાસદી દરેક આંખમાં કેદ છે. જો કે થયું શું? વિગતે સમજો. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ પર ઉડાન ભરવા માટે રનવે નંબર 23 પર પહોંચી. બપોરે 1:38 પ્લેન ટેક ઓફ કરે છે. રનવે પર દોડતું વિમાન સલામત હતું. એરપોર્ટના આકાશમાં વિમાન સલામત હતું, પરંતુ એરપોર્ટના વિસ્તારથી બહાર આકાશમાં પહોંચતા જ ફ્લાઇટ હિંચકા ખાવા લાગી. વિમાન આકાશમાં ઉડવાની જગ્યાએ જમીન તરફ આવવા લાગ્યું અને મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે ટકરાઈ ગયું. ટક્કર બાદ માત્ર આગ જોવા મળી. આગની જ્વાળા શાંત થઈ તો ધુમાડાએ વિસ્તારને ઢાંકી દીધો. ધુમાડો હટ્યો તો લાશોના ઢગલા થઈ ગયા. પ્લેનમાં સવાર લોકોની હાલત શું થઈ સમજવું મુશ્કેલ નથી. જે ઇમારત પર બોમ્બની જેમ પ્લેન ક્રેશ થયું ત્યાંની સ્થિતિ જુઓ. હોસ્ટેલની બિલ્ડિંગમાં ફસાયેલા પ્લેનના કાટમાળને જુઓ. સમગ્ર વિસ્તારમાં થયેલી તબાહીને જુઓ. જે પ્લેનને આધુનિક મનાય છે, જે પાયલટ પ્લેનને ઉડાવી રહ્યા હતા તે અનુભવી હતા. કો પાયલટને પણ લાંબી ઉડાનનો અનુભવ હતો. ઉડાન પહેલા પ્લેનની ટેકનિકલ તપાસ થઈ. અમદાવાદનું વાતાવરણ પણ સામાન્ય હતું. તો પછી 2 મિનિટના સમયમાં એવું શું થયું કે પ્લેન આગનો ગોળો બની ગયો? હવાઈ દુર્ઘટનાને એક એક ફ્રેમથી સમજો. ફ્લાઇટ નંબર AI-171 બપોરે 1:38 એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટના રનવે નંબર 23ની લંબાઈ 3505 મીટરનું અંતર કાપ્યું. રનવે પરથી ઉડેલું વિમાન 625 મીટર ઊંચાઈ સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં 1:40 થઈ ગઈ હતી.
બસ આટલી જ હતી ફ્લાઇટ નંબર AI-171ની ઉડાન, જેના દર્દનાક ક્લાઇમેક્સ પર દુનિયાભરના એવિએશન એક્સપર્ટને વિશ્વાસ નથી આવી રહ્યો. એવિએશન એક્સપર્ટ વિમાન દુર્ઘટનાને અસાધારણ દુર્ઘટના માની રહ્યા છે. Often aircraft on takeoff are absolutely rare, and if you look at the number of aircraft that leave every single day, this is an exceptionally traumatic situation. There can be many causes. It can be a pilot error of the airline itself. It can be the actual aircraft that has a problem. It could be environmental. It could be a situation in terms of winds. It could be ultimately a situation where there might be some visibility issues. So there are many issues that could be at play, and it could be a combination of them, quite honestly. And this is why in these immediate hours, the investigation is vital. અવિશ્વસનીય દુર્ઘટના, અસહ્ય પીડા. દુર્ઘટના બાદ હોસ્પિટલમાં હાહાકાર મચ્યો. ઈજાગ્રસ્તોને અહીં જ સારવાર માટે લવાયા. મુસાફરોના પરિજનોની ભીડ અહીં જ એકઠી થઈ. જો કે આ દુર્ઘટના આખરે કોની ભૂલથી સર્જાઈ, કેમ સર્જાઈ, શું આવી દુર્ઘટના टाળી ન શકાય? દુર્ઘટનાનું કારણ ટેકનિકલ ખામી હતી કે પછી ટેકનિકલ ચૂક? કારણ જે પણ હોય તેને શોધવું જરૂરી છે. थोड़ा सा ये 787 का पहला एक्सीडेंट है जहां मतलब मृत्यु हुई है और हवाई जहाज को जैसे एविएशन टर्मिनोलॉजी में बोलते हैं हल लॉस. हवाई जहाज को अभी भी जैसे समुद्र के जहाज को बोलते हैं तो जहाज का हल जो होता है, जो बॉडी होती है, सो इट इज द फर्स्ट हल लॉस ऑफ अ 787. दुनिया की नजर रहेगी इस एक्सीडेंट पे क्योंकि करीब 1200 787s बिक चुके हैं एयरलाइंस को. દુર્ઘટનાનું કારણ જાણવા માટે બ્લેક બોક્સ કબજે કરી લેવાયું છે. ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશનની ટીમને પ્લેનનું બ્લેક બોક્સ હાથ લાગ્યું છે. પ્લેનની ટેલમાંથી બ્લેક બોક્સ કબજે કરવામાં આવ્યું. આનાથી પ્લેન કઈ રીતે ક્રેશ થયું તેની જાણકારી મેળવી શકાશે. દુર્ઘટનાના કારણો શોધવામાં મદદ મળશે. ટેકનિકલ ખામી, પાયલટની ભૂલ અંગે તપાસમાં ઉપયોગી થશે. હવામાન કે ટ્રાફિક કંટ્રોલથી ભૂલ અંગે જાણી શકાશે. ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં વિમાનની ટેકનિકલ માહિતીનો રેકોર્ડ મળશે. કેટલી ઊંચાઈ પર હતું, ઝડપ, દિશા અંગેનો રેકોર્ડ મળશે. એન્જિનની સ્થિતિ, રડાર અંગેનો રેકોર્ડ મળશે. કોકપિટ વોઇસ રેકોર્ડમાં કોકપિટમાં થતી વાતચીતનો રેકોર્ડ મળશે. પાયલટ, કો પાયલટ વચ્ચેની વાતચીતનો રેકોર્ડ મળશે. પાયલટ એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીતનો રેકોર્ડ પણ મળશે. सब लोग ब्लैक बॉक्स कहते हैं, वो असली में ऑरेंज कलर का एक डब्बा होता है जिसमें रिकॉर्डिंग होती है. और जो 787 है क्योंकि सबसे नया जनरेशन का हवाई जहाज है, उसमें अपने जैसे सेलफोन में मेमोरी होता है, सॉलिड स्टेट मेमोरी जैसे बोलते हैं, SSD ड्राइव्स होते हैं, तो वो उस पर रिकॉर्ड किए जाते हैं. वो ऑलरेडी सुनने में आया है कि रिकवर हो चुके हैं. देखते हैं कि अगर वो आग में थोड़ा सा डैमेज हो गए हैं तो फिर अमेरिका जाएंगे जहां स्पेशलाइज्ड इक्विपमेंट उसमें से डेटा निकालेगा. सो एक तो कॉकपिट वॉइस रिकॉर्डर होता है जिससे सारा आवाज कॉकपिट में रिकॉर्ड होता है, और दूसरा है DFDR, डिजिटल फ्लाइट डेटा रिकॉर्डर, जो हजारों पैरामीटर हर सेकंड मापते रहता है. तो उससे इन्वेस्टिगेटर बाकायदा पूरा हवाई जहाज का सिमुलेशन कर सकते हैं कि एग्जैक्टली हर आइटम में क्या हुआ. મહત્વનું છે કે બ્લેક બોક્સ એકદમ મજબૂત મટીરિયલમાંથી બને છે અને વિમાનમાં પૂંછડીના ભાગમાં લગાવેલું હોય છે, કેમ કે પ્લેનમાં મોટા ભાગે પાછળનો ભાગ ઓછો ક્ષતિગ્રસ્ત થતો હોય છે. દુર્ઘટનાના અલગ અલગ કારણો હોઈ શકે છે. નિષ્ણાંતો પણ દુર્ઘટનાને અસાધારણ કહી રહ્યા છે અને દુર્ઘટનાને અલગ અલગ રીતે જોઈ રહ્યા છે. જુઓ એ 5 મોટા કારણો કયા હોઈ શકે છે જેના કારણે પ્લેન ક્રેશ થયું. નિષ્ણાંતો શું કહી રહ્યા છે, સાથે એ પણ સમજો કે જ્યારે વિમાન ટેક ઓફ કરે છે ત્યારે રનવે પરથી હવામાં ઉડતી વખતે તેની રફતાર ક્યારે ક્યારે બદલે છે. सवारी कितनी चाहिए? એર ઇન્ડિયાના 787ના ડ્રીમ લાઇનરનો આ બહુ જ ભયાનક અંત સાબિત થયો.
ડ્રીમલાઇનર આગનો ગોળો બની ગયો. ટેક ઓફ દરમિયાન આ દુર્ઘટના કેમ અને કેવી રીતે બની? ટેક ઓફ દરમિયાન દુર્ઘટનાના 5 મોટા કારણો શું હોઈ શકે છે? પહેલું છે એન્જિન ફેલ થઈ જવું. 1.5 લાખ કિલો કરતાં પણ વધુ વજનના વિમાનને આકાશમાં પહોંચાડવા માટે એન્જિનને પૂરેપૂરો દમ લગાવવો પડે છે. અહીં જ વિમાનના બંને એન્જિનની પરીક્ષા લેવાય છે. બીજું કારણ છે પાયલટ એરર, એટલે કે પાયલટની ભૂલ. આ બહુ જ ગંભીર મુદ્દો છે, કેમ કે પાયલટની સામાન્ય ચૂક અથવા ખોટો નિર્ણય ક્રેશનું કારણ બની જાય છે. ત્રીજું મોટું કારણ છે ટેકનિકલ ખામી. લેન્ડિંગ ગિયર એટલે કે પૈડામાં ખામી. હાઇડ્રોલિક એટલે કે વિમાનને ઉડાવનારી એ સિસ્ટમ જેનાથી વિંગ કંટ્રોલ થાય છે અને દિશા આપનારી વર્ટિકલ રડાર કંટ્રોલ કરવામાં આવે છે. ચોથું કારણ છે ખરાબ હવામાન, કેમ કે હવાની દિશા અને રફતાર ઉડતા વિમાનનું સંતુલન બગાડી શકે છે અને તે ક્રેશનું કારણ બની શકે છે. અને પાંચમું મોટું કારણ છે રનવે પર અવરોધ, એટલે કે એવી કોઈ અડચણ જેનાથી પાયલટને અચાનક કોઈ નિર્ણય લેવો પડે છે, જેનાથી ટેકઓફની જરૂરી રફતાર પર અસર પડી શકે છે. અમદાવાદમાં જે થયું તેને સમગ્ર દુનિયાએ જોયું. સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિમાન અચાનક નીચે આવવા લાગ્યું. ટેકઓફ બાદ જે ઊંચાઈએ પહોંચવું જોઈતું હતું તેનાથી વિરુદ્ધમાં વિમાન લેન્ડ થતું નજરે પડ્યું. એટલે કે ટેકઓફ કરતાની સાથે વિમાનની શક્તિ અચાનક ઘટી ગઈ. એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ફ્લાઇટ બપોરે 1 વાગે અને 38 મિનિટે ઉડાન ભરી છે. બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હોય છે. ટર્મેક એટલે કે પાર્કિંગ એરિયા છોડ્યા બાદ ટેક ઓફ અને તેની થોડી ક્ષણોમાં વિમાન 625 ફૂટની ઊંચાઈએ પહોંચે છે. પરંતુ અચાનક વિમાન નીચે આવવા લાગે છે અને પછી ક્રેશ થઈ જાય છે. 787 ડ્રીમલાઇનર બોઈંગનું એક શાનદાર અને સૌથી આધુનિક વિમાન માનવામાં આવે છે. પરંતુ આ ક્રેશે ડ્રીમલાઇનરને એક ભયાવહ સપનામાં બદલી નાખ્યું છે. વિમાનની દુનિયામાં ટેક ઓફ અને લેન્ડિંગનો સમય સૌથી ખતરનાક હોય છે. એટલે કે જ્યારે વિમાન ઉડાન ભરે છે અને જ્યારે રનવે પર ઉતરવા લાગે છે ત્યારે ફ્લાઇટનો સૌથી નાજુક સમય હોય છે. પરંતુ તેમાં પણ ટેક ઓફ દરમિયાન સૌથી વધુ સાવધાનીની જરૂર હોય છે. દુનિયાભરમાં થનારી વિમાન દુર્ઘટનામાં 35% ક્રેશ ટેક ઓફના તરત બાદ થાય છે. આ દરમિયાન વિમાન એક સુરક્ષિત ઊંચાઈએ પહોંચવાની કોશિશ કરી રહ્યું હોય છે. વિમાનનું એન્જિન અને આખું મશીન આ જ દરમિયાન સૌથી વધુ કામ કરી રહ્યા હોય છે. હવે સવાલ છે કે શું આ દુર્ઘટનામાં પાયલટથી કોઈ ચૂક થઈ છે? શું તેમની સામે એવો કોઈ પડકાર આવી ગયો જેના કારણે તેઓ સ્થિતિ સંભાળી ન શક્યા અને વિમાન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું? વિમાનમાં સવાર તમામ 242 લોકોના મોત ભારતમાં હવાઈ યાત્રા કરનારા અને આખા નાગરિક ઉડ્ડયન તેમજ એર ઇન્ડિયા અને બોઈંગ કંપની માટે પણ બહુ મોટો ઝટકો છે. આની તપાસ અલગ અલગ રીતે થશે, જેમાં એર ઇન્ડિયાથી લઈ બોઈંગ અને સરકાર તરફથી પણ કેટલીય ટીમ સામેલ થશે. વિમાનનો સમગ્ર રેકોર્ડ બહાર આવશે અને તેમાં અત્યાર સુધીમાં આવેલી તમામ ખામીઓ મુદ્દે તપાસ થશે. એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 ઉડાવનારા કેપ્ટન સુમિત સભરવાલને 8200 કલાકની ઉડાનનો અનુભવ હતો. તેમના સાથી ફર્સ્ટ ઓફિસર કુંદરને 1100 કલાકની ઉડાનનો અનુભવ હતો. કહેવાય રહ્યું છે કે કેપ્ટન સુમિત સભરવાલે ઇમરજન્સી કોલ કર્યો હતો. તેમણે એર ટ્રાફિક કંટ્રોલને મે ડે કોલ પણ કર્યો, જે ઇમરજન્સી સમયે સિગ્નલ આપવા માટે રેડિયો પર મેસેજ કરે છે. એટીસીએ વળતો જવાબ આપ્યો ત્યારે વિમાનમાંથી કોઈ પ્રતિક્રિયા ન આવી, એટલે કે ત્યાં સુધીમાં વિમાન તૂટી ગયું હતું. અમદાવાદથી લંડનની ફ્લાઇટ 9 કલાકથી વધુની છે અને આ દરમિયાન વિમાન અંદાજે 7000 કિલોમીટરની સફર કરે છે. તેનો મતલબ છે કે લાંબા અંતરની ઉડાન માટે વિમાનમાં ફ્યુલ ટેન્ક પણ સંપૂર્ણ ભરેલી હશે. એટલે જ્યારે તે ક્રેશ થયું ત્યારે ઈંધણ એવું બળ્યું કે તેની જ્વાળામાં જે આવ્યું તે ભસ્મ થઈ ગયું.
એટલે કે જેટલી તબાહી વિમાનના યાત્રીઓ સાથે થઈ એટલું જ નુકસાન એ લોકોને થયું જે ક્રેશ સાઇટ પર હાજર હતા. આ સમગ્ર દુર્ઘટનામાં બોઈંગ 787 ડ્રીમલાઇનરને સમજવું બહુ જરૂરી છે. આ દુર્ઘટના પહેલા એર ઇન્ડિયા પાસે 27 ડ્રીમલાઇનર વિમાન હતા. હવે 26 વધ્યા છે. વિમાનમાં 248 યાત્રી સવાર થઈ શકે છે. વિમાનની લંબાઈ 57 મીટર હોય છે, જ્યારે પાંખિયાની લંબાઈ 63 મીટર. આ વિમાનમાં અમેરિકી જનરલ ઇલેક્ટ્રિક જેનેક્સ 1B એન્જિન લગાવેલું હોય છે અને બ્રિટનની રોલ્સ રોયસનું ટ્રેન્ટ 1000 એન્જિનનો પણ ઉપયોગ થાય છે. 787 ડ્રીમલાઇનર 1100 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ઉડી શકે છે, જ્યારે તેની ક્રુઝિંગ એટલે કે સતત જાળવી રખાતી રફતાર 900 કિલોમીટર પ્રતિ કલાક છે. અત્યાર સુધીમાં આવા 1189 વિમાન બનાવાઈ ચૂક્યા છે અને 900થી વધુ ઓર્ડર બોઈંગ પાસે છે. આ છે વિમાનની ટેલ એટલે કે પૂંછડીનો એ ભાગ જ્યાં APU એન્જિન હોય છે, એટલે કે ઓક્સિલરી પાવર યુનિટ. આ એન્જિન જ વિમાનમાં વીજળીની સપ્લાય કરે છે. આના દ્વારા જ વિમાનના મુખ્ય એન્જિનને પણ ચાલુ કરાય છે. દુર્ઘટનાના સ્થળે વિમાનનો આ એક જ ભાગ છે જે ઓળખાઈ શકે તેવો છે, જ્યારે વિમાનનો બાકીનો ભાગ વિસ્ફોટમાં બળીને રાખ થઈ ગયો છે. સવાલ એ પણ છે કે ઉડાન દરમિયાન અને ટેક ઓફ સમયે બોઈંગ 787 ડ્રીમલાઇનરની રફતાર કેટલી હતી. રફતારને 3 રીતે વહેંચવામાં આવી છે. VI રફતાર આ સ્પીડથી વિમાનને રનવે પર દોડાવવામાં આવે છે. V2 રફતાર આ સ્પીડ પર વિમાનને ટેક ઓફ કરાવાય છે. તેનો આગળનો ભાગ ઉપર હોય છે, એટલે કે હવામાં ઉડી જાય છે. VR રફતાર આ સ્પીડ પર વિમાન રનવે પરથી સંપૂર્ણપણે ઉપડી જાય છે, એટલે કે હવામાં ઉડી જાય છે. આ ત્રણેય રફતાર વિમાનના વજન અને રનવેની લંબાઈ પર નિર્ભર કરે છે. આના પ્રમાણે જ વિમાનને ટેક ઓફ કરાવાય છે. એમાં કોઈ શંકા નથી કે એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ફ્લાઇટ ટેક ઓફ દરમિયાન જ ક્રેશ થઈ છે. હવે રફતારની બારીકાઈથી તપાસ કરાશે. વિમાનના બ્લેક બોક્સથી લઈને છેલ્લા રેડિયો મેસેજ સુધી દરેક વાતને બારીકાઈથી સમજવામાં આવશે. દરેક ટેકનિકલ વાત વિમાનની ઉડાન દરમિયાન નોંધાઈ છે. તેના દ્વારા જ કોઈ નિષ્કર્ષ પર અવાશે. હવે આવા કિસ્સા મુદ્દે વધુ એક માહિતી જુઓ જે આવી દુર્ઘટનાના કારણને વધુ સારી રીતે સમજાવી શકે છે. ICAO એટલે કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન મુજબ ટેક ઓફ દરમિયાન 65% દુર્ઘટના પાયલટની ભૂલના કારણે થાય છે. તેને પાયલટ એરર કહેવાય છે. 20% અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થાય છે, એટલે કે એન્જિન ખરાબ થવું, ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ બગડી જવી, હાઇડ્રોલિક્સ નિષ્ક્રિય થવી. 10% અકસ્માત ખરાબ વાતાવરણના કારણે થાય છે, જ્યારે 5% અકસ્માત રનવે પર કોઈ અડચણ કે અવરોધના કારણે થાય છે. અમદાવાદમાં બનેલી દુર્ઘટનામાં ખરાબ વાતાવરણ જેવી કોઈ વાત નથી. અહીં ટેકનિકલ કારણ હોઈ શકે છે, પાયલટની ભૂલ હોઈ શકે છે, અથવા કોઈ પક્ષીના કારણે એન્જિનમાં ખામી કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે છે. પરંતુ તેના માટે ઊંડાણપૂર્વક તપાસ થશે, ત્યારે જ કોઈ નિર્ણય પર આવી શકીશું.